બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં પીડી પટેલનો વિજય થયો। ફર્સ્ટ પ્રેફરન્સમાં ત્રીજા ક્રમે આવ્યા પીડી પટેલ અને ઇતિહાસ સર્જ્યો। પીડી પટેલે દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના વકીલોનો આભાર વ્યક્ત કર્યો। દર 6 વર્ષે ચૂંટણી આવતી હોય છે। એ ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતમાંથી 99 ઉમેદવાર હતા। આ 99 ઉમેદવારમાંથી 18 પુરુષ અને 5 રિઝર્વ સીટ લેડીઝ માટે હતી, જેનું આજ રોજ કાઉન્ટિંગ હતું। હું 9મા ક્રમે અત્યારે વિજયી બન્યો છું કોટા પાસ કરીને, અને સમગ્ર ગુજરાતમાંથી સૌથી વધુ એકડા લેનારમાં હું 3જો નંબર હતો। હું વલસાડથી બિલોંગ્સ કરું છું। મારા વલસાડ, નવસારી, સાઉથ ગુજરાત અને સમગ્ર ગુજરાતના તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારામાં ફરી પાછો વિશ્વાસ મૂકીને ફરી મને જ્વલંત વિજય અપાવ્યો। મારા જે સપોર્ટર મિત્રો છે એ સૌ સપોર્ટરોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં પીડી પટેલનો વિજય થયો। ફર્સ્ટ પ્રેફરન્સમાં ત્રીજા ક્રમે આવ્યા પીડી પટેલ અને ઇતિહાસ સર્જ્યો। પીડી પટેલે દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના વકીલોનો આભાર વ્યક્ત કર્યો।